हेलो फ्रेंड्स, आ दिवाળી માટે આપણે એક વાટકી બદામનો એકદમ હેલ્ધી અને ટેસ્ટી હલવો બનાવીશું। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। એક મિક્સર જારમાં એક વાટકી બદામને ઉમેરી અને એને પહેલા એક ફાઇન પાવડર કરી લઈએ। આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકી દીધી છે, એમાં 3 થી 4 ચમચી જેટલું ઘી ઉમેરી દઈએ। એમાં 1 કપ સોજી ઉમેરી દઈશું। ना कोई चासणी लाववानी झंझट के ना कोई मावो उमेरवानी अने एकदम टेस्टी बदामनो हलवो बनावीने तैयार करीशुं। तमे पण आ दिवाળી तमारा घरना अने आवता मेहमानो साथे जरूरथी आ रेसिपीने शेर करजो। हवे आने थोड़ी वार माटे आपणे रोस्ट करी लईए। गैसनी फ्लेम लो टू मीडियम राखीशुं जेथी आपणी सोजी नीचेथी दाजे नहीं। સુધી આપણી સોજી શેકાય છે ત્યાર સુધી આપણે એક બાઉલમાં એક વાટકીના માપથી પનીર ઉમેરીશું। હવે એમાં પોણી વાટકી જેટલી ખાંડ ઉમેરી દઈએ। હવે આને મસ્ત એકદમ સરસ પીસી લઈએ। સોજી આપણી શેકાઈ ગઈ છે। હવે જે આપણે બદામનો ભૂક્કો કરીને રાખેલો છે એ ઉમેરી દઈશું। આપણે જે પનીર અને ખાંડની પેસ્ટ કરીને રાખેલી છે એ પણ ઉમેરી દઈશું। સરસ મિક્સ કરી લઈએ। એ જ વાટકીના માપથી અડધી વાટકી આપણે આમાં દૂધ ઉમેરી દઈશું। હવે આપણે જ્યાર સુધી અંદરથી દૂધ સોક ના થઈ જાય અને સરસ આપણું બેટર કઢાઈ છોડી ના દે ત્યાર સુધી આને શેકીશું। આપણું બેટર સરસ કઢાઈ છોડી દીધું છે। હવે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ। આવી રીતે ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં એને આપણે ઠરવા માટે મૂકી દઈએ। આવી રીતે સરસ એને ફેલાવી લઈશું। તમારે આને કેટલું થીક રાખવો છે એ રીતના પીસ કરવા હોય એ પ્રમાણે થાળીમાં સેટ કરી લેવાનું। આ રીતે સરસ રીતે એને સેટ કરી લઈએ। फ्रेंड्स, आ रीते आपणे एमां कट लगावी लईए। ऊभा अने आड़ा कटमां तमारे जेवड़ा पीस राखवा होय ए रीतनुं कट करी लेवुं। आ हलवाने आपणे बजार जेवो लूक आपवा माटे आ रीते बदामथी गार्निश करीशुं। फ्रेंड्स, आपणो बदामनो हलवो बनीने तैयार छे। तमने आ रेसिपी केवी लागी छे ए कमेंट करवानुं भूलता नहीं। लाइक, शेर अने सब्सक्राइब करी देजो। थैंक यू।